અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને આ સફેદ પોસ્ટ કોલ સેન્ટર માફિયાઓ છે તે લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે। આ કોલ સેન્ટર માફિયાઓની શું મોડસ ઓપરેન્ડી હોય છે અને ગુજરાતની પોલીસે કઈ જગ્યાએ આ વિદેશી નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપ્યું છે અને શું તેમની મોડસ ઓપરેન્ડી હતી તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસે અનેકવાર આ વિદેશી નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપ્યું છે। આ સફેદ પોસ્ટ કોલ સેન્ટર માફિયાઓ છે તે ગુજરાતમાં બેસી કે પછી ભારતના અન્ય રાજ્યોમાં બેસી અમેરિકા ફોન કરતા હોય છે। અમેરિકન નાગરિકને લોન લેવી છે તેમ કહી તેમને તે તૈયાર કરતા હોય છે અને તેમના પાસેથી તે ડોલરો ખંખેરી લેતા હોય છે। ભારત અને ગુજરાતમાં બેસી આ કોલ સેન્ટર માફિયાઓ જે પ્રકારે અમેરિકન નાગરિકોની છેતરપિંડી કરી લાખો રૂપિયા રડી લેતા હોય છે અને અહીંયા અય્યાસીની જિંદગી જીવતા હોય છે અને રફ અને તે મોટા આબરૂદાર છે તેવી વાતો જાણતા હોય છે। પરંતુ ગુજરાતની પોલીસ જ્યારે તેમને દબોચે છે કે પછી આ ભારતની પોલીસ આ કોલ સેન્ટર માફિયાને દબોચી જેલ ભેગા કરે છે તે સમયે તેમની શું હેસિયત છે તે ત્યારે તેમને ખબર પડી જતી હોય છે। બનાસકાંઠામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં રેન્જ આઈજી કચ્છ ભુજ ચિરાગ કોરડિયાની ટીમને માહિતી મળી હતી કે વાવ તાલુકો છે તેનું દીપાસર ગામ છે ત્યાં એક વૈભવી બંગલામાં વિદેશી નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ચાલી રહ્યું છે। રાત્રિના સમયે આ રેન્જ આઈજીની ટીમ ત્યાં દરોડા પાડે છે અને તે સમયે 16 વ્યક્તિઓ અંદર આ કોલ સેન્ટર ચલાવતા હતા અને મુખ્ય આરોપી અત્યારે ફરાર છે। અંદર આ વૈભવી બંગલામાં અલગ અલગ પાર્ટીશન પાડવામાં આવ્યા હતા અને દરેક પાર્ટીશનમાં પુરુષ અને મહિલા બંને જે યુવાનો હતા તે રાત્રિના સમયે અમેરિકન નાગરિકને ફોન કરતા, લેપટોપ અને તે હેડફોન લગાવી તેમના સાથે ડાયલોગ કરતા અને તેમને લોન લેવી છે તેમ કહી તેમને કન્વિન્સ કરતા હતા। તેમની શું મોડસ ઓપરેન્ડી હતી તેની વિગતવાર વાત કરીએ તો કે લેન્ડિંગ ક્લબ નામની એક કંપનીના નામે તે અમેરિકન નાગરિકને પહેલા વોટ્સઅપ કોલ કરતા હતા। વોટ્સઅપ કોલ કર્યા પછી તે અમેરિકન નાગરિકના સાથે લોનની વાત કરતા હતા અને જો તે અમેરિકન નાગરિક તેમને લોન લેવી છે તેવી તૈયારી દર્શાવે તો તેના પાસેથી તેમનું ઈમેલ આઈડી, તેમનું સરનામું, તેમનો સોશિયલ નંબર, તેમની બેંક વિગતો સહિતની વિગતો તે એકઠી કરતા અને ત્યારબાદ તેમનું પોતાનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું તેમાં વિગત શેર કરતા। જેવી આ વિગત શેર થાય ત્યારબાદ અન્ય એક બીજી ટીમ તૈયાર રહેતી તે અમેરિકન નાગરિકનો સંપર્ક કરે અને તેને ગિફ્ટ વાઉચર અને કૂપનો ખરીદવાનું કહે। અને તે શેના માટે ખરીદવાનું તો કે જો તમારે લોન લેવી હશે તો લોનની ફી રહેશે। ગિફ્ટ વાઉચર અને કૂપન ખરીદ્યા બાદ તે વોટ્સઅપ પર તેના પાસે મંગાવતા અને ત્યારબાદ તે અમેરિકન નાગરિકને ત્રીજી ટીમ કહે કે હવે તમે ત્યાં ગિફ્ટ વાઉચર અને કૂપન છે તેને તમે કેશમાં ટ્રાન્સફર કરો તેમ કહી આ કોલ સેન્ટર માફિયાઓ અમેરિકન નાગરિકો પાસેથી પૈસા ખંખેરી લેતા હતા। જે પ્રકારે આ દીપાસરમાં કોલ સેન્ટર ઝડપાયું તેમાંથી 16 વ્યક્તિઓને પોલીસે સ્થળ પરથી ઝડપી લીધી છે જેમાંથી 5 મહિલાઓ છે જેમાંથી મોટા ભાગના મિઝોરમ અને નાગાલેન્ડના છે। તેમને ગુજરાતી કે હિન્દી પણ આવડતું નથી અને મુખ્ય આરોપી માસ્ટર માઇન્ડ છે જે આરોપીઓએ જ કબૂલાત કરી છે તે સેમ પટેલ છે તે અમદાવાદનો છે જો કે અત્યારે તે ફરાર છે। આ મામલાને સમજવા માટે નવજીવન ન્યૂઝે આ સાયબરના પોલીસ ઇન્સ્પેક્ટર કિંજલ રાઠોડ સાથે સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ મામલે આરોપીઓની પૂછપરછ ચાલુ છે। કેટલાક અન્ય રાજ્યના છે તેમને ગુજરાતી અને હિન્દી પણ સમજ પણ નથી પડતી। જો કે આ મામલે ગુનો દાખલ થયો છે, મુખ્ય આરોપી ફરાર છે। તેમને સવાલો પણ પૂછવામાં આવ્યા કેટલા સમયથી આ કોલ સેન્ટર ચાલતું હતું તો આ મામલે અત્યારે તપાસ ચાલી છે પરંતુ અંદાજિત 1 વર્ષ આસપાસથી આ કોલ સેન્ટર ચાલતું હોઈ શકે તેવું હાલ તેમણે પ્રાથમિક રૂપે કહ્યું છે। કેટલાની કૂપનો તે ખરીદતા હતા, કેવી રીતે પૈસા કયા ખાતામાં ટ્રાન્સફર કરતા હતા, આ મામલે પોલીસે અત્યારે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં આ જે કોલ સેન્ટર માફિયાઓ બેફામ બન્યા હતા અને તેમણે રોકડી કરી તેમના ધંધા બંધ કરી દીધા છે તેમની વિગતો પણ આ ગુજરાતની પોલીસ એકઠી કરે અને તેમની મિલકતો અને પ્રોપર્ટીની તપાસ કરે તો પણ
નવાઈ નહીં. જોઈએ આવનારા દિવસોમાં કોલ સેન્ટર માફિયાઓ જે તેમના ધંધા આચરી અમેરિકન નાગરિકોને છેતરી ધનવાન બની ગયા છે તેમના પર કેવી તવાઈ આવે છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની માહિતી માટે, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.